સાગબારા તાલુકા મથકે કોંગ્રેસના આગેવાનોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સ્થાનિકોના પ્રશ્નોને લઈને ન્યાય યાત્રા કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તાલુકાના ગરીબ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલાઓ મેળવવા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે બાળકોના શિક્ષણ ઉપર અસર થાય છે અને બાળકો અભ્યાસથી વંચિત રહેવા પણ મજબૂર બને છે। સાથે સાથે વર્ષોથી જંગલ જમીન ખેડતા લોકોને માલિકો હકો મળ્યા નથી, તો ઘણા ખરા ખેડૂતોને સનદો આપી છે, પરંતુ જમીનો મળેલ નથી, જેના કારણે વન વિભાગના અધિકારીઓ હેરાન પરેશાન કરે છે અને ખેડૂતોએ બનાવેલ મકાનો સહિત ખેતીના પાકોને ઉખેડી નાખીને વ્યાપક પ્રમાણમાં નુકસાન કરે છે। સાગબારા તાલુકામાં જંગલી હિંસક પ્રાણીઓના હુમલાને બનાવવામાં પણ વધારો થયો છે, જેના કારણે ભયનું વાતાવરણ ઊભું થયું છે અને ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળ્યો ન હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવવી પડે છે। શાળાઓમાં કાયમી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને આશા વર્કર બહેનોની કાયમી ધોરણે ભરતી કરાય। સાથે તાલુકામાં ખેડૂતોને ખાતરની તંગી વર્તાઈ રહી છે, જે દૂર થાય તેવા પ્રશ્નોને આવરી લેતું મુખ્યમંત્રીને સંબોધતું આવેદન સુપરત કરાવું। સાગબારા 4 રસ્તા ખાતે પ્રથમ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે ન્યાય યાત્રા કાઢી મામલતદાર કચેરી ખાતે પહોંચીને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપતી વખતે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના આગેવાન સંદીપ આંગ્રોલા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડેડિયાપાડા અને સાગબારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો, વિવિધ સેલના પ્રમુખો અને મહિલાઓ સહિત તાલુકામાંથી ઉમટી પડેલા તાલુકાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અબ્દુલ રૌફ ખત્રી, ઉમલ્લા। સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આદિવાસી સમાજના પ્રમાણપત્રો લેવા માટેની ખૂબ તકલીફ પડતી હોવાનું જાણકારી મળી અને ત્યારબાદ અહીંની જંગલ જમીનના પ્રશ્ન કે જંગલ ખાતાવાળા દ્વારા અહીંના દાવેદારો ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે, પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે, તેમજ સાગબારા ગ્રામ પંચાયતના પડતર પ્રશ્ન લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું। અમારી માંગણી સીધી ને સટ છે કે આદિવાસી સમાજના પ્રમાણપત્ર વહેલી તકે અને સરળતાથી મળવા જોઈએ। જંગલની જમીનના જેટલા પણ દાવેદારો છે, જેમણે દાવા અરજી કરી છે, એમને કોઈ પણ ભોગે ને સંજોગે એમને ત્યાં ખેતી કરવા દો, ત્યાં પ્લાન્ટેશન ન કરો। તેમજ આ વિસ્તારમાં યુરિયા ખાતરની ચોરી થાય છે, મોટી મોટી કંપનીઓને યુરિયા ખાતર પહોંચાડી દેવામાં આવે છે અને અહીંના ખેડૂતોને આધાર કાર્ડ આધારિત યુરિયા મળે છે એવી વાત મળી છે। યુરિયા ખાતરની સાથે બીજા ખાતર પણ લેવા પડે છે। આ તમામ પ્રશ્નોને સાથે રાખીને અમે ન્યાય યાત્રા કાઢી છે અને અમે અમારું આવેદનપત્ર આપ્યું છે। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો પાછા 15 દિવસ પછી, મહિના પછી ફરી પાછા અમે આવેદનપત્ર આપીશું।